તો વડોદરાથી મનીષાબેન વકીલને મંત્રીમંડળમાં તેમને સ્થાન મળ્યું છે। આપને જણાવી દઈએ કે મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમને એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। જ્યારે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને ફટાકડા ફોડીને મીઠાઈ વિતરિત કરીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। આ સાથે જ આપને જણાવી દઈએ કે જ્યારે મનીષાબેન ત્રીજી ટર્મની અંદર જ્યારે પૂર્વમાં મહિલા તરીકે પણ તેમને એક અનોખા કામ કર્યા છે। આ સાથે જ આપણે જણાવી દઈએ કે કાર્યક્રમમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે અને કાર્યકર્તાઓ મનીષાબેન વકીલને ઓફિસ ખાતે ભેગા થયા હતા અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને ફરી એકવાર મંત્રીમંડળના સ્થાન મળતા કાર્યકરોમાં ખુશી ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો। મનીષાબેનની આ ત્રીજી ટર્મ છે। પહેલાં પણ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના તે મંત્રી રહી ચૂક્યા છે। કારણ કે અમે લગભગ બેન સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે અને તેમના જે કાર્ય છે તેઓ કઈ કાર્ય પદ્ધતિથી કામ કરે છે તેનાથી અમે બધા જ વાકેફ છીએ અને મને બધાને હતું જ કે બેન બનશે જ મંત્રી। કારણ કે પહેલાં પણ બેન એક ટર્મ મંત્રી પદ પર રહી ચૂક્યા છે અને એમને જે કામ કર્યા હતા ખૂબ જ સારા કામ કરીને આપ્યા હતા। તમને પણ ખબર છે કે પહેલાં પણ બેન મંત્રી પદ પર રહ્યા હતા। એ ઉપરાંત તેઓ 141 શહેર વિધાનસભામાં પણ ઘણા વર્ષોથી ધારાસભ્ય તરીકે તેમની ફરજ બજાવી રહ્યા છે અને આ ફરજ દરમિયાન પણ તેમને ઘણા એવા સારા કામ કરીને પ્રજાને આપ્યા છે। તમે જોઈ શકો છો આપણે લેપ્રસીમાં જે મોટી કેન્સરની હોસ્પિટલ છે, મામલતદાર ઓફિસ છે અને હમણાં જ 66 કેવીનું જે સબસ્ટેશન છે એનું ઉદ્ઘાટન પણ બેનના હાથે જ હમણાં 2 દિવસ પહેલાં જ અમે કર્યું છે। એટલે આવા તો અનેક કામ બેને કરીને આપ્યા છે। એટલે અમને આશા હતી જ કે બેન બનશે જ મંત્રી અને એ પ્રમાણે બેન બન્યા છે। અમે બધા જ કાર્યકર્તાઓ બેનની સાથે છીએ અને ખૂબ ઉત્સાહથી અહીંયા બધા અમે ઉજવી રહ્યા છીએ। હજુ પણ બધા કાર્યકર્તાઓ ભેગા થઈ જ રહ્યા છીએ અને અમે બેનની સાથે પાછળ એમની ઊભા જ છીએ। જ્યાં પણ જરૂર પડશે ત્યાં બેનની સાથે જ અમે છીએ। અમારા લોકપ્રિય ધારાસભ્ય મનીષાબેન વકીલને જે મંત્રીમંડળમાં ફરી સ્થાન મળ્યું છે એમાં અમારી ખુશીની લાગણી છે। દરેક કાર્યકર્તાઓ ખુશ છે, એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી રહ્યા છે, ફટાકડા ફોડ્યા છે। નાગરિકો પણ ખુશ છે, મોબાઈલમાં ફોન પર ફોન ચાલુ છે, 100% બેટરી ઉતરી ગઈ છે અને ખુશીની એટલી બધી લહેર છે લોકોની અંદર કે જે વિકાસના કામો એ લઈને આવ્યા હતા એ વિકાસના કામો પણ અત્યારે ચાલી રહ્યા છે। જેવું કહું કે ગઈકાલે જીબીનું 66 કેવીનું સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું, બેને જ ખાતમુહૂર્ત કર્યું હતું અને બેને લોકાર્પણ કર્યું છે। ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે પદ્ધતિ છે કે ભાઈ અમે ખાતમુહૂર્ત કરીએ છીએ અને અમે લોકાર્પણ કરીએ છીએ, એ પદ્ધતિને એને વિકાસની ગતિને હજી આગળ બેન લઈ જશે। એટલે દરેક